સિરિયસલી તારે બ્રેકઅપ જોઈએ છે? હા. કોઈ ભૂલ થઈ મારી તો તું મને કહે, આપણે વાત કરીને એનું કોઈ સોલ્યુશન લાવીએ. મને આ રિલેશનશિપમાં મારું કોઈ ફ્યુચર નહીં દેખાતું. ફ્યુચર ક્યાંથી આવી ગયું આની અંદર? કહેવા શું માંગે છે? લિસન, હું સીધી અને ક્લિયર વાત કરું છું, સાંભળ. તારી આ નાનકડી જોબમાં તું તારા ખર્ચા એડજસ્ટ નહીં કરી શકતો તો મને કેમ નતું ખુશ રાખવાનું? બટ વી લવ ઈચ અધર. એમાં તું આ જોબ ને પૈસા કેમ વચ્ચે લાવે છે? એન્ડ આ જોબ મારી નવી છે, મને કોઈ એક્સપિરિયન્સ નથી, બટ 1 વર્ષ પછી મને મારા એક્સપિરિયન્સ પર આનથી સારી જોબ મળી જશે. હું તારી આ નવી જોબની હોપમાં મારું ફ્યુચર વેસ્ટ કરવા નથી માંગતી. હોપ? તું હોપની વાત કરે છે? અને છેલ્લા 3 વર્ષથી હું જે હોપ પર બેઠો છું એનું શું? એ પ્રોમિસનું શું જે તે મને આપ્યા હતા કે આપણે લાઈફ ટાઈમ સાથે રહીશું, ભલે ગમે તેવી સિચ્યુએશન હોય. અને અત્યારે તને મારી ઓછી સેલરીના લીધે તારે બ્રેકઅપ જોઈએ છે. હા, જોઈએ છે. લવ અને પ્રોમિસ એક જગ્યાએ, પણ ક્વોલિટી લાઈફ નામની પણ વસ્તુ હોય છે. અને તારી પાસે તારું પોતાનું ઘર પણ નથી, તો તું મને ભાડાના ઘરમાં રાખીશ મેરેજ પછી? જ્યાં પણ રાખીશ ને ખુશ રાખીશ, ક્યારે કોઈ તકલીફ નહીં પડવા દઉં તને. એન્ડ આઈ પ્રોમિસ, તારે ક્યારે ભૂખ્યા નહીં સૂવું પડે. એટલીસ્ટ એટલો ટ્રસ્ટ તો છે ને તને મારા પ્રેમ પર. ઓફો, ક્યાંનો પ્રેમની પાછળ પડ્યો છે? એની આગળ પણ કંઈક જરૂરિયાત છે પાર્થ. તો બધી જરૂરિયાતો મેં પૂરી તો કરી છે આજ સુધી, અને આગળ પણ કરીશ. ના, મારે નથી જીવવી તારી સાથે આ મિડલ ક્લાસ લાઈફ. મારું ડિસિઝન ફાઇનલ છે. તો આપણે જે પ્રોમિસ કર્યા હતા એનું શું? ભૂલી જા બધા પ્રોમિસ. कल रास्ते में गम मिल गया था, लग के गले में रो दिया. મને આ રિલેશનશિપમાં મારું કોઈ ફ્યુચર નહીં દેખાતું. जो सिर्फ मेरा था, सिर्फ मेरा, मैंने उसे क्यों खो दिया. તારી આ નાનકડી જોબમાં તું તારા ખર્ચા એડજસ્ટ નહીં કરી શકતો તો મને કેમ નતું ખુશ રાખવાનું? बेवजह प्यार मेरे लिए क्यों मैं बाकी न रहा. ક્યાંનો પ્રેમની પાછળ પડ્યો છે? એની આગળ પણ કંઈક જરૂરિયાત છે પાર્થ. हम हवा मेरे, तू है तो मेरी सांसें चले, बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. हम नवा ના, મારે નથી જીવવી તારી સાથે આ મિડલ ક્લાસ લાઈફ. बता दे कैसे. મને આ રિલેશનશિપમાં નાનકડી જોબમાં કોઈ ફ્યુચર નહીં દેખાય, એડજસ્ટ નહીં કરી શકતો. ક્યાંનો પ્રેમની પાછળ પડ્યો છે? એની આગળ પણ કંઈક જરૂરિયાત છે પાર્થ. મારે નથી જીવવી તારી સાથે આ મિડલ ક્લાસ લાઈફ. મારું કોઈ ફ્યુચર નહીં દેખાતું. हर वक्त दिल को जो सताए, ऐसी कमी है तू. લવ અને પ્રોમિસ એક જગ્યાએ, પણ ક્વોલિટી લાઈફ નામની પણ વસ્તુ હોય છે. मैं भी न जानूं ये कि इतना क्यों लाज़मी है तू. नींद जाके न लौटी, कितनी रातें ढल गई. હું તારી આ નવી જોબની હોપમાં મારું ફ્યુચર વેસ્ટ કરવા નથી માંગતી. उंगलियां भी जल गई. તો આપણે જે પ્રોમિસ કર્યા હતા એનું શું? ભૂલી જા બધા પ્રોમિસ. हम हवा मेरे, तू है तो मेरी सांसें चले, बता दे कैसे मैं जीऊंगा तेरे बिना. હવે શું વોટ? થઈ તો ગયું હેપીલી બ્રેકઅપ, હવે કેમ મોઢું લટકાઈને બેસી છે? યાર, એ છોકરો ખરાબ નહોતો. હી રિયલી કેર ફોર મી. મારો મૂડ ગમે તેવો હોય ને તો એ હસાવીને ચેન્જ કરી દેતો હતો. એને મારી ઘણી હેલ્પ પણ કરી છે.
તો હવે શું કામ આ બધું વિચારે છે? અને આવું જ હતું તો બ્રેકઅપ શું કામ કર્યું તે? ના યાર, તું ગાંડી છે? ખાલી મારો મૂડ અને મારી હેલ્પ કરતો તો એની માટે હું મારી આખી લાઈફ બરબાદ કરી નાખું? સારું ઘર અને પૈસા પણ જરૂરી છે લાઈફ જીવવા માટે. પ્રેમથી પેટ થોડી ભરાય. બટ આઈ થિંક કે તે એની સાથે ખોટું કર્યું છે. પૈસા માટે થોડી કોઈને છોડી દેવાય યાર. ઓ મેડમ, તે તો એને જોયો પણ નથી, તો તને તારી નાનપણની ફ્રેન્ડને છોડીને એની કેમ ચિંતા થાય છે? ચિંતા નથી થતી, પણ તારું બ્રેકઅપ કરવાનું રીઝન એકદમ ઇનલોજિકલ છે. આઈ મીન પૈસા જ લાઈફમાં બધું જ હોય છે. ના ડિયર, એ વાત તો સાવ ખોટી. પૈસા ખર્ચીને કોઈ પ્રેમ ના ખરીદી શકે. ઓ ડાર્લિંગ, तो બધું એટલા માટે બોલી રહી છે बिकॉज योर डैड हैव लॉट्स ऑफ मनी. कभी हमारी जैसी मिडिल क्लास लाइफ जी के देखो, तब पता चलेगा. ઓ ગોડ, તને સમજાવી એટલે પથ્થર પર પાણી નાખવા જેવું છે. સોરી ડાર્લિંગ. इट्स ओके डार्लिंग. હે આ એડ્રેસ બતાવીશ? એક્સક્યુઝ મી, એડ્રેસ? हाँ हाँ, 4 रस्ता આગળ, પછી લેફ્ટ એન્ડ ધેન રાઈટ. થેન્ક યુ. એક્સક્યુઝ મી, મારું ઘર પણ એ બાજુ જ છે. કેન યુ પ્લીઝ ડ્રોપ મી? ઓકે, કમ. સો અહીંયા રહે છે એમ તું? હા. ગ્રેટ. તમે અહીંયાના નથી લાગતા. ના ના, અહીંયાનો જ છું, બટ આવા એરિયામાં હું પહેલી વખત આવ્યો છું. રિલેટિવ્સના ઘરે? ના ના, બિઝનેસના કામથી. ઓકે. તમારું નામ શું છે? અબીર. પૂજા. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. ફ્રેન્ડ્સ? ઓકે, સો સી યુ સૂન. ઓકે. મારે તમને નેક્સ્ટ ટાઈમ મળવું હોય તો કોન્ટેક્ટ કેમ ન કરું? આના પર કોલ કરી દેજો. થેન્ક યુ. એક ક્વેશ્ચન પૂછું? યુ હેવ અ ગર્લફ્રેન્ડ? વોટ? સોરી, ઇટ્સ વેરી સ્ટુપિડ ક્વેશ્ચન. બેક. સાંભળ, આઈ ડોન્ટ હેવ એની ગર્લફ્રેન્ડ, પણ હવે નક્કી નહીં. સી યુ સૂન. હા, લાસ્ટ યર જ હું યુકે ગયો હતો. આઈ મીન 31st પાર્ટી સેલિબ્રેટ કરવા માટે. અચ્છા, યુકે. મતલબ આમ કેવું છે? મેં ક્યારેય જોયું તો નથી, બટ મારું ડ્રીમ છે ત્યાં જવાનું. હસે છે કેમ? કંઈ નહીં, આટલા નાના નાના ડ્રીમ્સ. હું વર્ષમાં 2 થી 3 વખત યુકે મારી બિઝનેસ ટ્રીપ માટે જઉં છું. તમારા તો સપના છે યુકે જવાના. યુ આર સો ફની. વેઇટ, બિઝનેસ કોલ છે, આઈલ કમ બેક.
મારે અર્જન્ટ કામ આવ્યું છે, મારે જવું પડશે. તું તારી રીતે ઘરે જતી રહેજે. પણ વેઇટ, હવે ક્યારે મળીશું? આઈ વિલ કોલ. હા બોલ. એકચ્યુઅલી આઈ હેવ અ કન્ફ્યુઝન. શું કન્ફ્યુઝન છે? હું કયા કપડાં પહેરું આજે? મેં તને ફોટોઝ મોકલ્યા છે, મને જોઈને કહે ને. આર યુ ગોના મેડ? હું અત્યારે ઇમ્પોર્ટન્ટ મીટિંગમાં છું અને તને કપડાં નહીં પડી છે? આવી નાની નાની વાતોમાં મને ફોન નહીં કરવાનો. આઈ વિલ કોલ યુ લેટર. મૂક. હલો, પણ હલો, સાંભળ ને યાર, આજે મારા ઘરમાં કથા છે. હું કયો ડ્રેસ પહેરું મને ખબર નહીં પડતી. બેટા તું છે જ એટલી સુંદર કે કંઈ પણ પહેરીશ ને તો મસ્ત જ લાગશે. બહુ લોડ શું લેવાનો એમાં? અચ્છા જી, હાજી. ઓકે ચલો, મારે તૈયાર થવાનું છે. બાય બાય. याद तारी जिंदगी थी जाती નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી. આર યુ ગોના મેડ? આવી નાની નાની વાતોમાં ફોન નહીં કરવાનો. આઈ વિલ કોલ યુ લેટર. મૂક. તારા વિના એક પલ જીવાતું નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી. આવે છે યાદ જ્યારે તારી, આંખ ભીંજાય જાય મારી. આવે છે યાદ જ્યારે તારી, આંખ કંઈ નહીં. ભીંજાય આટલા નાના નાના જાય dreams. મારી. તમારા તો સપના છે યુકે જવાના. દર્દ આ એક પલ રોકાતું નથી, દર્દ હવે દિલનું સહેવાતું નથી, તારા વિના રહેવાતું નથી. હેલો ડાર્લિંગ, હાઉ આર યુ? બસ ઠીક છું. વોટ હેપન? કંઈ નહીં થયું. તું કે, વોટ અબાઉટ યુ? યુ નો વોટ, આજે હું તને કોલ કરવાની જ હતી ને તારો જ કોલ આવી ગયો. મને કોલ? બટ કેમ? તારા થનારા જીજુ વિશે કહેવા માટે. ઓહો, તમે તો જીજુ શોધી નાખ્યા અને અમને કીધું પણ નહીં. એ બધું હું તને મળીને કહીશ. બાય ધ વે, તું આજે શું કરે છે? કંઈ ખાસ નહીં. તો મળીએ આપણે આજે. વોટ યુ સે? હા, એમ બી મારે પણ તને મળવું જ હતું. હા તો તું આવી જા ને મારા ઘરે આજે. ઓકે બાય. હાય. કેમ છે? એકદમ મજા. તું તો બહુ ખુશ લાગે છે. હા પણ તું કોલ પર ખુશ નથી લાગતી. કંઈક થયું છે? ના ના, આઈ એમ ફાઇન, એબ્સોલ્યુટલી ફાઇન. ઓ ફાઇન વાળી, નાનપણથી ઓળખું છું તને. એક સમય તારો બોયફ્રેન્ડ તારો મૂડ ના સમજી શકે, પણ હું તો પ્લીઝ બોયફ્રેન્ડની વાત ના કર. કેમ, શું થયું? તું એની સાથે ખુશ તો છે ને? હા, ખુશ છું. પૈસા છે, ગાડી છે, બંગલો છે, બધું જ છે એની પાસે. બસ મારી માટે ટાઈમ નથી. બટ તારે જેવો બોયફ્રેન્ડ જોઈતો તો એવો જ તો મળ્યો છે તને. હા, હું જ્યારે બોલાવું છું ત્યારે મળવા તો આવે છે, બટ એ વાત અલગ છે કે મારા કરતાં ફોનમાં વધારે વાત કરે છે. જ્યારે પણ હું શોપિંગનું કહું ને ત્યારે તરત પૈસા આપી દે છે, બટ એ વાત અલગ છે કે મારી સાથે શોપિંગ કરવા નથી આવતો. સવારના ગુડ મોર્નિંગનો રિપ્લાય બપોરે આપે છે. યા, આઈ એમ હેપી. મારે જેવો જોઈતો હતો ને એવો જ બોયફ્રેન્ડ મળ્યો. બાય ધ વે, જીજુ ક્યાં છે? એકચ્યુઅલી એ પણ અહીંયા જ આવવાનો છે, રસ્તામાં હશે. અચ્છા, કામ શું કરે છે? જોબ કરે છે. લે,
આવી ગયા તારા જીજુ. આ છે તારા જીજુ પાર્થ. થેન્ક યુ વેરી મચ. કેમ તું આને કેમ થેન્ક યુ કહે છે? મીટ માય એક્સ ગર્લફ્રેન્ડ પૂજા. વોટ? હા, આ એ જ છે જેને મને છોડી દીધો હતો મારી નાનકડી જોબ અને મારા ભાડાના ઘરના લીધે. આનાથી બચીને રહેજે, કારણ કે આ એના ફ્યુચરને લઈને બહુ સિરિયસ છે. જેમ એણે મારી સાથે કર્યું ને, કાલે તારી સાથે પણ કરી શકે છે. બાય ધ વે થેન્ક યુ કે તે મને છોડી દીધો. બાકી મને ભૂમિ જેવી પાર્ટનર ના મળે જેને એનું ફ્યુચર મારી નાનકડી જોબ કે મારા ભાડાના ઘરમાં નહીં પણ મારામાં દેખાય છે. એન્ડ આઈ હોપ કે તું તારી લાઈફમાં હેપી હઈશ તારા ફાઇનલ ડિસિઝન પછી. આઈ એમ સોરી પાર્થ, મારું ડિસિઝન ખોટું પડ્યું. મને પૈસાવાળો બોયફ્રેન્ડ તો મળ્યો, પણ એની પાસેથી પ્રેમ, એની સાથે પિઝા અને બર્ગર ખાવામાં એ મજા નથી આવતી જે તારી સાથે રસ્તા પર પકોડી ખાવામાં આવતી હતી. એની એસીવાળી કારમાં ફરવામાં એ મજા નથી જે તારી સાથે બસ અને રિક્ષામાં આવતી હતી. એન્ડ યુ આર રાઈટ, પૈસાથી પ્રેમ ના ખરીદી શકાય, બટ એ સમજવામાં હું લેટ પડી. બટ આઈ એમ હેપી ફોર યુ. હું તને ડિઝર્વ નથી કરતી પાર્થ. ભૂમિ તારા માટે પરફેક્ટ છે. બાય. ઊભી રહે. આ સ્ટોરી હજુ અહીંયા પતતી નથી, હે ને? મીટ યોર ઓરિજિનલ જીજુ એન્ડ માય ફિયોન્સે જેવી. આખો પ્લાન એમનો જ હતો. વોટ પ્લાન? હું કંઈ સમજી નહીં. જે દિવસે તું મારી સાથે બ્રેકઅપ કરીને ગઈ ને, એના બીજા દિવસે સવારે મારો એક્સિડન્ટ થયો હતો. થેન્ક યુ સો મચ યાર કે તમે મને મારા ઘરે સુધી મૂકી ગયા. બાકી આજકાલ તો લોકો એક્સિડન્ટ થયા પછી પાછળ વળીને પણ નથી જોતા. એન્ડ આમાં તમારો કોઈ વાંક નહીં. વાંક મારો જ હતો, મારું મગજ જ ક્યાં બીજે ફરતું હતું. ઇટ્સ ઓકે, રિલેક્સ, તું આરામ કર. એક વાત પૂછું, આ કોણ છે? આ મારી ગર્લફ્રેન્ડ છે. આઈ મીન હતી. સી ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. કયા રીઝનથી એણે તમારી સાથે બ્રેકઅપ કર્યું? કેન યુ પ્લીઝ ટેલ મી? એણે એનું ફ્યુચર મારામાં નહોતું દેખાતું. સાવ ગાંડી છે, આટલી નાની વાતમાં કોઈ બ્રેકઅપ કેવી રીતે કરે? ડોન્ટ વરી, હું એને સમજાવી દઈશ. કેમ હસો છો? સમજી તો જશે, પણ જે રીતે હું એને સમજાવીશ ને એ વિચારીને મને હસવું આવે. એન્ડ આઈ હોપ કે તને રિયલાઇઝ થઈ ગયું હશે કે પૈસા જ લાઈફમાં બધું નથી હોતા. આઈ નો કે પૈસા કમાવા જરૂરી છે, પણ એ જરૂરિયાત પૂરતા જ રાખવા જોઈએ. બસ આ જ સમજાવવા માટે અમે આ બધું નાટક કર્યું છે. મતલબ આ તારી ગર્લફ્રેન્ડ નથી? મરવું છે મારે? આ બંનેની તો સગાઈ પણ નક્કી થઈ ગઈ છે. હા, નેક્સ્ટ વીક અમારી સગાઈ છે, તમારે બંનેને આવવાનું છે. હો, અરે ડેફિનેટલી. ઓય, તું કેમ કઈ બોલતી નથી? મારે નથી આવવાની સાથે. આને મને હજુ સુધી માફ નથી કરી. અરે બાપા, ક્યારની માફ કરી નાખી તને મેં. સાચે?
હવે શું બ્લેડથી અહીંયા બધું તને લખીને બતાવે? બધું વધારે પડતું નહીં થઈ જાય. શું હા, કઈ નહીં ચલો મારા તરફથી પાણીપુરી ખાવા જઈએ, ચલો.